આજ તો સવારમાં રિસોર્ટ આવી ગઈ હતી નાના છોકરાની સ્કૂલ પિકનિક, એટલે નાના છોકરાને બધી અલગ અલગ એક્ટિવિટી કરાવી દીધી અને પછી બેસાડી દીધા જમવા, અને સાંજે આવી ગયા મેરેજના ફંક્શનમાં, અને મેરેજના ફંક્શનમાં તો રાજકોટની હસ્તી જોવા મળી ગઈ. જય શ્રી રામ દોસ્તો, ગુડ મોર્નિંગ. કહાની કઈક એવી છે કે આજ તો સવારમાં બાઇક લઈને વહેલા નીકળી ગયા હતા હું રાહુલ બે રિસોર્ટે જવા, અને અમે રિસોર્ટે પહોંચ્યા તો સ્કૂલ પિકનિકે આવી ગઈ હતી, એટલે પહેલા તેને કરવી હતી એડવેન્ચર એક્ટિવિટી, એટલે પહેલા કરાવી દીધી આપણે બમ્પર ટુ બમ્પર, અને ત્યાંથી આવી ગયા આપણે ટેમ્પોલિંગ કરાવવા, અને ત્યાર પછી કરાવી દીધી આપણે બાઉન્સી, અને લાસ્ટમાં કરાવી દીધી પેડલ બોર્ડ. અને બપોરનો સમય થઈ ગયો હતો અને છોકરા ત્યાં ભૂખ્યા, એટલે પહેલા તેને ખવડાવી દીધા ગુલાબજાંબુ, પછી ખવડાવી દીધી સૂકી ભાજી ને પૂરી, અને પછી ખવડાવી દીધા દાળ રાઈસ, અને લાસ્ટમાં પીવડાવી દીધી આપણે છાશ. અને સાંજે પહોંચી ગયા આપણે મેરેજના ફંક્શનમાં, અને પછી ભાઈએ એન્ટ્રી ચાલુ કરી. કોની પડે એન્ટ્રી? ભાઈની પડે એન્ટ્રી, પણ આપણી પહેલા તો ગણપતિ બાપાએ એન્ટ્રી કરી લીધી. અને અહીંયા થઈ ગયું તો દાંડિયા રાસ માટેનું સેટઅપ, અને જોયું તો રાજકોટની હસ્તી જોવા મળી ગઈ, અને રાજકોટની હસ્તી સાથે રામ રામ કરીને પછી નીકળી ગયા આપણે ઓફિસે જવા. ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.